નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, છેલ્લા 2 દિવસથી કિંજલ દવે અને તેના પરિવારને જે બહિષ્કાર કરવાનો નિર્ણય 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યો અને સતત તેનો વિરોધ અલગ અલગ મહાનુભાવો કરી રહ્યા છે અને ખાસ કરીને બ્રહ્મ સમાજના આગેવાનો અને જે વિચારશીલ વ્યક્તિઓ છે તેમના મંતવ્યો પણ આવી ચૂક્યા છે. ત્યારે મારી સાથે જાણીતા ગુજરાતી સાહિત્યના લેખિકા અને અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય જોડાઈ ચૂકેલા છે. બેન નમસ્કાર, સ્વાગત છે આપનું. જીગરભાઈ, કિંજલની ચર્ચા એટલા માટે થાય છે કારણ કે કિંજલ સફળ છે. કેટલીય છોકરીઓ કેટલાય લોકો સાથે ભાગી જતી હોય છે, ધર્મી વિધર્મી બધાય જોડે, એને વિશે કોઈ ચર્ચા થતી નથી, બલકે દબાવી દેવામાં આવે છે. કિંજલને કારણ વગર ચર્ચામાં ઢસડવામાં આવી છે કારણ કે નાની ઉંમરે સફળ છે અને એના વિશે ચર્ચા કરવાથી બાકીના લોકોને મહત્વ મળશે. આ આખી ચર્ચા કરવાથી અને ઢસડવાથી મહત્વ બાકીના લોકોને ભગવાન જાણે તેમાંથી શું એમાંથી મળી જવાનું છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે તેના પરિવારને બહિષ્કાર કર્યા પછી આખું જે વાત જામી છે તેમાં પોતાના સમાજનો બંધારણનો હવાલો આપી રહ્યા છે. પરંતુ એ વાત નથી કરતા કે આપણે કોઈ દીકરીને એ પોતે પાછા સમાજના આગેવાનો સાથે વાત થઈ ત્યારે એવું પણ કહે છે કે અમે તેમને ટેકો આપ્યો હતો. અરે જ્યારે ટેકો તમે આપ્યો હતો સેલિબ્રિટી બનવા માટે, તો અત્યારે કેમ નહીં, એ પણ એક સવાલ થાય છે કારણ કે તેણે કઈ ખોટું તો કર્યું નથી. હું એવું માનું છું, આપણે બધાએ કહીએ છીએ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન, મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન. તો હવે આ હેવન્સ ડિસિઝન છે. લગ્ન ઈશ્વર જ નક્કી કરે છે એવું જો આપણે માનતા હોઈએ તો આ ઈશ્વરે નક્કી કરેલા લગ્ન છે. બે જણાને એકબીજા સાથે પ્રેમ થયો છે, બે જણા એકબીજા સાથે જીવન વિતાવવા માંગે છે. જે સારું ખોટું થશે આ બે જણનું થશે. આપણે એટલો બધો રસ બીજાના જીવન, કિંજલે પરણવું કે ન પરણવું એ વિશે બધા પોતાની સલાહ આપે છે, પણ અત્યાર સુધી કોઈએ છોકરો શોધી આપવા નથી કરી. એની સગાઈ જયારે સાટામાં તૂટી અને કિંજલ હાર્ટબ્રોકન હતી, અને કોણે મદદ કરી? કોણ એના ઘરે ગયું? કોણે કહ્યું કે બેટા ચાલ અમે તારા માટે સારો છોકરો શોધીએ? જ્યારે એને જરૂર હતી કિંજલને અને એના પરિવારને, ત્યારે કોઈ આગળ આવ્યું નહીં અને આ પ્રકારના આ નિર્ણયોથી કદાચ અત્યારે હાલ ચર્ચા એવા રસ્તે જઈ છે કે જેનાથી એક દીકરી જે છે તે હટ થઈ છે, દુખી થઈ છે. તે તો ત્યાં સુધી કહે છે કે દીકરીઓની પાંખો કાપવા સુધીનું કામ થયેલું છે. મને એવું લાગે છે જીગરભાઈ કે આની કોઈ ચર્ચા નહીં. કિંજલનું જીવન છે, એને જીવવાનું છે, નિર્ણય એનો છે અને એને પોતાના નિર્ણયને વળગી રહેવું જોઈએ. બાકી ન્યાત બાર તો નરસિંહ મહેતાને મૂક્યા હતા, ફરક શું પડ્યો? આજે તમે એને આદિ કવિ કહો છો. જી, તો કઈ હું નથી માનતી કે કિંજલે પણ આને બહુ સિરિયસલી લેવું જોઈએ કે આપણે પણ બહુ સિરિયસલી લેવું જોઈએ. ઇટ ઇઝ હર લાઈફ. એને જેમ જીવ્યું એમ જીવવાની છૂટ છે. સ્વયંવર શબ્દ આપણા દેશે આપ્યો છે, આપણી સંસ્કૃતિએ આપ્યો છે. જી, કાજલબેન, આપે આપનું મંતવ્ય રજૂ કર્યું અને મુંબઈ સમાચારના દર્શકો તો આપણી સંસ્કૃતિ કે છે સ્વયંવર, સ્વયં પસંદ. એવું નહીં જીગરભાઈ, જ્યારે સ્વયંવર કહીએ છીએ ત્યારે સ્વયંવર પસંદ કરવાનો અધિકાર આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલા આપ્યો છે સ્ત્રીને. રૂકમણીએ કૃષ્ણને પત્ર લખ્યો કે મને લઈ જા. પાર્વતીએ શિવ સાથે પ્રેમ વિવાહ કર્યા. શકુંતલા દુષ્યંત તો લિવિનમાં હતા, એમાંથી ભરત જન્મ્યો, પછી લગ્ન થયા. તો આપણી સંસ્કૃતિ તો બહુ ઉદાર છે. આપણી સંસ્કૃતિ આવી સંકુચિત અને આવી રૂઢિચુસ્ત જ નહીં. ભારતીય તો દુનિયાને દર્શન શાસ્ત્ર આપ્યું છે. ખૂબ સાચી વાત છે. ભારતીય સંસ્કૃતિએ તો દુનિયાને એક રસ્તો પણ બતાવ્યો છે, પરંતુ અત્યારે હાલ વાડા અને આ પ્રકારના રૂઢિચુસ્ત નિયમોમાંથી બહાર આવવાનું નામ કોઈ લેતું નથી અને ફક્ત તેની અંદર વાડાબંધી અથવા તો રૂઢિચુસ્તતાના વિચારો સાથે કદાચ આ 21મી સદીમાં યોગ્ય નથી તેવું દરેક મહાનુભાવે પણ કહ્યું છે અને આપે પણ કહ્યું. કાજલબહેન, મુંબઈ સમાચારના વાચકો અને દર્શકો સુધી આપની વાત પહોંચાડવાનું અમે એક પ્રયત્ન કરી રહ્યા હતા. આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આભાર માનું છું. બહુ જ સરસ પ્રયત્ન છે અને તમે બહુ સરસ વિચારને ટેક ઓફ કર્યો છે. હું ઈચ્છું કે કિંજલ અને ધ્રુવીન પોતાના નિર્ણય પર કાયમ રહે, સુખી થાય અને દુનિયાને બતાવી દે કે પ્રેમ લગ્ન. ઐશ્વર્યા પણ પરણી ત્યારે લોકો કહેતા હતા કે અભિષેક જોડે છૂટાછેડા થઈ જશે, છૂટાછેડા થઈ જશે. કઈ થયું નથી, દીકરી 14 વર્ષની થઈ ગઈ. જી, ખૂબ સાચી વાત છે. એટલે કઈ આવું બધું હોતું નથી. આઈ એમ શ્યોર એ બે જણા સુખી થાય અને દુનિયાને બતાવી દે કે જાતે પસંદ કરેલા લગ્ન પણ નભી જાય છે, સુખી થાય છે અને સુખી થશે.
જી આપનો ખૂબ ખૂબ આભાર. મુંબઈ થેન્ક યુ સમાચાર જીગર.